જ્યાં કાસ વડ છે તો ત્યાં હંમેશા યાદ રાખવાનું શ્વાસ, કાસ, પ્રતિશ્યાય અને બધા જ કફ છે. ઓકે, તો મેઇનલી કાસ માટે કીધું છે. કાસ માટે કેમ કીધું છે? કેમ કે ચક્રધર છે કાસ ચિકિત્સામાં વર્ણન કર્યું. શેમાં વર્ણન કર્યું છે? કાસ ચિકિત્સામાં. એટલા માટે કાસ અધિકાર આપ્યો છે. પણ કાસ, શ્વાસ, પ્રતિશ્યાય એવં કફ જ ગતિ અથવા કફને બહાર કાઢે છે. કઈ રીતે યુઝ કરવાનું? આદ્રક સ્વરસ પ્લસ મધુ. આદ્રક સ્વરસ ને મધુ. તો આદ્રક સ્વરસ લેવાનો, એમાં થોડું મધુ એડ કરવાનું અને લઈ લેવાનું. જેનાથી શું થશે? કાસ થશે. કાસ ઉપર કામ થશે. ખાંસી. સિમ્પલ. ફરીથી, જો કફ જ હશે, વધારે પડતું કફ જ, તો મધુ એડ કરો. વધારે પડતું કફ જ નથી તો સિમ્પલ આદરક સ્વરસ. આ કે મધુ કેટલું પ્યોર છે તે આપણને ખબર. ડન. નેક્સ્ટ, શિરોરોગ ચિકિત્સા. શિરોરોગ અધિકારમાં આપ્યું છે શિરોરોગ ચિકિત્સા. શિરોરોગ ચિકિત્સામાં મતલબ માઇગ્રેન ના પેશન્ટ દિવસે દિવસે વધે છે કે ઘટે છે? વધે છે. આપણે બી એમાંના એક છીએ. ક્લાસમાં અડધા હશે જેને માઇગ્રેન થઈ જતું હશે, એક્ઝામ નામ સાંભળીને, બીજા કોઈક ન્યૂઝ સાંભળીને, કંઈક ને કંઈક થતું હોય ને માઇગ્રેન. તો શું કરવાનું? જોડે શું રાખવાનું? માત્ર શુંઠી. ઓકે, કઈ રીતે લખો? શિરોરોગ અધિકાર ચક્રધર. કે રેફરન્સ કોનો છે? ચક્રધર. શિરોરોગ અધિકાર શું કીધું છે? નાના દોષ સમજતા શિરોરુજા તીવ્ર તરામ. શુંઠીનો કલ્ક બનાવવાનો. શું બનાવવાનો? કલ્ક. શુંઠીનો કલ્ક બનાવીને એ કલ્કને ક્ષીર મતલબ દૂધ સાથે સિદ્ધ કરવા. મતલબ કઈ વિધિ કહેવાય? ક્ષીરપાક વિધિ કહેવાય. તો ક્ષીરપાક વિધિથી શુંઠીને શું કરવાનું છે? શુંઠી ક્ષીરપાક બનાવવાનો. શું બનાવવાનો? શુંઠી ક્ષીરપાક. શુંઠી ક્ષીરપાક બનાવીને એક ક્ષીરના 3 થી 4 ટીપા ના નશ્ય લેવાનું. શું લેવાનું છે? નશ્ય. ફરીથી શું કરવાનું છે? શુંઠીનો કલ્ક બનાવીને એને ક્ષીરમાં સિદ્ધ કરવાનું છે. મતલબ શુંઠી ક્ષીરપાક બનાવવાનો છે. ઓકે, શુંઠી ક્ષીરપાક બનાવીને શું કરવાનું? એનું માત્ર નશ્ય લેવાનું છે. નશ્યમાં 2 to 4 ડ્રોપ્સ. ડન. એનાથી શું થશે? ઇમ્પોર્ટન્ટ વર્ડ કયો છે? તીવ્ર તરામ. મતલબ ગમે તેવું તીવ્ર અતિશય હેડેક થતું હશે, સિરોમિસ માથાનો દુખાવો અને નાના દોષ સમજવાનો. મીન્સ નાના દોષ મીનિંગ શું થશે? કોઈ પણ દોષ, અનેક દોષોથી ઉદ્ભવેલો અથવા અનેક દોષોથી ઉદ્ભવેલા શિરોરુજામાં, ગમે તેવા શિરોરુજામાં, તીવ્ર શિરોરુજામાં પણ શુંઠી ક્ષીરપાક નશ્ય બેસ્ટ છે. યાદ રહેશે? સિમ્પલ છે ને? પણ આપણે ક્યારે કર્યું તો કરવાનું. ડન.